everyone, welcome to my YouTube channel Learn Economics with AJ Sheikh. આજે આપણે ધોરણ 11 અર્થશાસ્ત્રમાં અસ્થિર ખર્ચ અને કુલ ખર્ચ એના વિશે અભ્યાસ કરશું. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે સ્થિર ખર્ચ વિશે સમજ્યા હતા. બિલકુલ ઇઝી છે. જ્યારે એક નવી પેઢી જ્યારે ઉત્પાદન અંગેનો નિર્ણય લે છે અને બજારમાં પ્રવેશ કરે છે, મૂડીરોકાણ કરે છે, ત્યારે સૌથી પહેલાં જે ઉત્પાદન માટેની અગાઉની જે વ્યવસ્થા કરવી પડે છે, દાખલા તરીકે ઉત્પાદન માટે જમીન ખરીદવી પડે, જમીન ભાડે અથવા લેવી પડે, પછી જમીન ઉપર કારખાનાનું મકાન બનાવવું પડે, પછી યંત્ર સામગ્રી વસાવવી પડે, અમુક સ્ટાફ જે છે એ પણ નિભાવવો પડે. તો આ જે ખર્ચા હતા એને આપણે સ્થિર ખર્ચા કહીએ છીએ, કે જે ઉત્પાદન શરૂ થયા પહેલાં ખર્ચા કરવા પડતા હતા એને આપણે સ્થિર ખર્ચ કહીએ છીએ. અને લાંબા ગાળા સુધી સ્થિર ખર્ચ એ સ્થિર રહે છે. તો આજનો જે મુદ્દો જે છે અસ્થિર ખર્ચ અને કુલ ખર્ચ, તો એમાં અસ્થિર ખર્ચ જે છે એ શું છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે નામ ઉપરથી જ ખબર પડે કે અસ્થિર ખર્ચ એટલે જે ખર્ચ બદલતો હોય. અસ્થિર મીન્સ બદલવું, સ્ટોપ નહીં પણ બદલતો હોય. તો એનો અર્થ સમજીએ તો જો જે ખર્ચ ઉત્પાદન વધતા વધે છે, જો ઉત્પાદન ઘટતા ઘટે છે, ઉત્પાદન શૂન્ય હોય તો આ ખર્ચ પણ શૂન્ય હોય, તો આ ખર્ચને શું કહેવાય? અસ્થિર ખર્ચ કહેવાય છે. સમજો વિદ્યાર્થી મિત્રો, બિલકુલ ઇઝી છે. થોડોક સમજવા પ્રયત્ન કરશું તો બિલકુલ સરળ છે. જો જે ખર્ચ ઉત્પાદન વધે છે ત્યારે આ અસ્થિર ખર્ચ પણ વધે છે. પછી ઉત્પાદન જો ઘટતો હોય તો આ ખર્ચ પણ ઓછો હોય એટલે ઘટતો હોય. અને ઉત્પાદન બિલકુલ નથી થતું, માની લો કે શૂન્ય છે, તો આ ખર્ચ પણ શૂન્ય જ હોય છે. મતલબ કે આ ખર્ચ જે છે એ ઉત્પાદન સાથે સંબંધ ધરાવે છે. જો ઉત્પાદન સાથે સંબંધ ધરાવે છે, મતલબ ઉત્પાદન વધતા વધે, ઉત્પાદન ઘટતા ઘટે, ઉત્પાદન બિલકુલ નહીં, તો આ ખર્ચ પણ શૂન્ય જ હોય છે. તો આવા કયા ખર્ચા અસ્થિર ખર્ચના ઉદાહરણ લઈએ તો જો અસ્થિર ખર્ચમાં કાચા માલની કિંમત, માની લો કે કોઈ પણ વસ્તુઓ ઉત્પાદન કરવા માટે કાચા માલની જરૂર પડે છે, તો એ કાચો માલ ખરીદવા માટે જે કિંમત ચૂકવવી પડે છે તો એ શું છે? અસ્થિર ખર્ચ છે. પછી વાહન વ્યવહારનો ખર્ચ, કાચો માલ ઉત્પાદન સ્થળ સુધી લઈ આવવા માટે જે વાહન વ્યવહારનો ખર્ચ લાગે છે એ, અને તૈયાર માલને બજાર સુધી પહોંચાડવા માટે અથવા મોટા વેપારીઓ સુધી પહોંચાડવા માટે વાહન વ્યવહારનો ખર્ચ લાગે છે, એ અસ્થિર ખર્ચ. પછી ઉત્પાદન જ્યારે શરૂ થાય છે ત્યારે એની અંદર કામદારો કામ કરતા હોય છે, તો એ કામદારોને જે પગાર અથવા વેતન ચૂકવવું પડે છે ને, તો એ શું છે? એ અસ્થિર ખર્ચ છે. પછી ઉત્પાદનના જોડાયેલા જે પણ ઉત્પાદનના સાધનો છે, શ્રમિકને બાદ કરતાં, નિયોજકને બાદ કરતાં યંત્ર સામગ્રી છે, મશીનો જે છે એને ચલાવવા માટે વીજળી જોઈએ, તો એ વીજળીનો ખર્ચ. તો ટૂંકમાં આ જોઈ શકાય છે, સમજવાની વાત છે કે આ બધા ખર્ચા જે છે ને, જ્યારે ઉત્પાદન સ્ટાર્ટ થાય, ઉત્પાદન શરૂ થાય ત્યારે આ ખર્ચા આવે છે. તો આને જ આપણે શું કહીએ છીએ? અસ્થિર ખર્ચ કહીએ છીએ. મતલબ કે અસ્થિર ખર્ચને ઉત્પાદન સાથે જ સંબંધ છે. ઉત્પાદન શરૂ થાય છે, ઉત્પાદન વધતો હોય કે ઘટતો હોય કે શૂન્ય હોય, તો આ ખર્ચમાં ફેરફાર થાય છે. જેમ જેમ ઉત્પાદન વધતો જાય છે તેમ તેમ અસ્થિર ખર્ચ પણ વધતો જાય છે. ઉત્પાદન ઓછો તો અસ્થિર ખર્ચ પણ ઓછો. બરાબર. હવે એને એક અનુસૂચિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં અનુસૂચિને ઓબ્ઝર્વ કરો કે પહેલા ખાનામાં ઉત્પાદનના એકમો અને બીજા ખાનામાં, બીજા કોલમમાં અસ્થિર ખર્ચ રૂપિયામાં માની લો કે દર્શાવવામાં આવ્યું છે. અહીં ઉત્પાદનના એકમો એટલે ઉત્પાદનના નંગ, મતલબ કે વસ્તુ, યુનિટ. તો જો શૂન્ય ઉત્પાદન છે, મતલબ કે અહીંયા બિલકુલ ઉત્પાદન નથી, તો આ ખર્ચ પણ શૂન્ય છે. મેં તમને વાત કરી કે આ ખર્ચ જે છે ઉત્પાદન સાથે સંબંધ ધરાવે છે. હવે માની લો કે શૂન્યમાંથી હવે એક
પેઢી જે છે 10 વસ્તુ બનાવે છે, 10 વસ્તુ બનાવે છે, 10 એકમ બનાવે છે, તો એનો અસ્થિર ખર્ચ કેટલો આવે છે? 80 રૂપિયા. માની લો કે રૂપિયામાં છે તો 80 રૂપિયા. 10 વસ્તુ બનાવવાનો ખર્ચ કેટલો છે? 80 છે. પછી જેમ વસ્તુ વધુ બનાવે છે, 20 એકમોનું ઉત્પાદન કરે છે, તો અહીં અસ્થિર ખર્ચ પણ વધે છે. અહીં તમે જોઈ શકો છો કે અહીં ચીજવસ્તુઓના એકમોનું ઉત્પાદન વધતો જાય છે. 20માંથી 30 થાય છે, 30માંથી 40 થાય છે, 40માંથી 50 થાય છે. મતલબ કે એકમોનું ઉત્પાદન જે છે વધતો જાય છે, તો સાથે સાથે અસ્થિર ખર્ચ પણ વધતો જાય છે. એનો મતલબ એવો થયો કે જેમ જેમ ઉત્પાદન વધતો જાય તેમ તેમ અસ્થિર ખર્ચ પણ વધતો જાય છે. તો એનો અર્થ એવો થયો કે આ અસ્થિર ખર્ચને ઉત્પાદન સાથે સંબંધ છે, યાદ રાખજો. બરાબર. હવે એની આકૃતિ દ્વારા પણ સમજી શકીએ છીએ. આ જ અનુસૂચિ જે છે એને આકૃતિમાં દર્શાવી શકીએ છીએ કે ઉત્પાદન શૂન્ય છે. બરાબર, ઉત્પાદન શૂન્ય છે. જો અહીંયા શૂન્ય છે તો અહીં આ ખર્ચ જે છે અને અહીં શું છે? ઉત્પાદનના એકમો છે. વધુમાં વધુ ઉત્પાદનના એકમો કેટલા છે આપણી અનુસૂચિમાં? તો 50 એકમો છે. જો 0 એકમથી કરી અને 50 એકમોનું એક પેઢી ઉત્પાદન કરે છે. તો શરૂઆતમાં ઉત્પાદન માની લો કે 0 છે, તો અહીં જોઈ શકાય છે કે આ પણ 0 છે, એટલે અહીં અસ્થિર ખર્ચ 0 આવે છે. 0 વસ્તુનું ઉત્પાદન થાય છે તો અસ્થિર ખર્ચ પણ 0. હવે અહીં ઉત્પાદન પેઢી કેટલું કરે છે? 10 એકમોનું ઉત્પાદન કરે છે. તો અહીં આ જે બિંદુ જે છે તો એની સામે ખર્ચ કેટલો છે? તો 80. તો ઉત્પાદન ખર્ચ કેટલો આવે છે? 80 આવે છે. પછી પેઢી જે છે ઉત્પાદન વધારીને કેટલું કરે છે? 20 એકમો કરે છે. અને આ 20 એકમો આ બિંદુ સામે ઉત્પાદન ખર્ચ કેટલો છે? તો 150. બરાબર. પછી ઉત્પાદન પેઢી પાછું નવી વસ્તુનું ઉત્પાદન, વધુ વસ્તુઓનું ઉત્પાદન કરે છે અને વસ્તુઓ કેટલી? 30 વસ્તુઓનું ઉત્પાદન કરે છે. તો સામે ખર્ચ પણ 200 રૂપિયા જેટલો ખર્ચ થાય છે. હજી પેઢી ઉત્પાદન વધારીને 40 એકમોનું કરે છે તો સામે એનો ખર્ચ કેટલો છે? 300 રૂપિયા. બરાબર. અને 50 એકમોનું ઉત્પાદન કરતાં એનો ખર્ચ જે છે એ કેટલો થઈ જાય છે? એનો ખર્ચ આપણે અનુસૂચિમાં જોયું કે 50 એકમોનું ઉત્પાદનનો ખર્ચ કેટલો છે? 390 રૂપિયા થાય છે. તો અહીં તમે જોઈ શકો છો કે આ બાજુ ઉત્પાદન જે છે, ઉત્પાદન વધતો જાય છે તેમ તેમ ખર્ચ જે છે એ પણ વધતો જાય છે. એટલે આ ડાયરેક્ટ ખર્ચ જે છે ઉત્પાદન સાથે સંબંધ ધરાવે છે. આ બધા બિંદુઓને આપણે જોડીએ તો આ રેખા જે મળે છે, આ રેખાને આપણે કઈ રેખા કહીએ છીએ? તો ઉત્પાદન માટે અસ્થિર ખર્ચ રેખા કહીએ છીએ. હવે પછીનો ખ્યાલ છે કુલ ખર્ચ. વિદ્યાર્થી મિત્રો, બિલકુલ સરળ છે, એકદમ યાદ રાખવું સરળ છે. કુલ ખર્ચ મીન્સ તો જો ઉત્પાદન કરવા માટે કયા કયા ખર્ચ આવે? તો શરૂઆતમાં આપણે કયો ખર્ચ જોયો? સ્થિર ખર્ચ જોયો, કે જે ઉત્પાદન પહેલાં જે વ્યવસ્થા માટે કારખાનાનું મકાન, જમીન, યંત્ર સામગ્રી, સ્ટાફ, આ ખર્ચા કરવા પડ્યા. એટલે ઉત્પાદન પહેલાં જે ખર્ચા કરવા પડ્યા તો એને આપણે શું નામ આપ્યું હતું? સ્થિર ખર્ચ. અને ઉત્પાદન જ્યારે શરૂ થાય છે ત્યારે જે ખર્ચા લાગે છે, કાચો માલ છે, લાઇટ છે, વાહન વ્યવહારનો ખર્ચ છે, આ બંને ખર્ચા જે છે વસ્તુનો ઉત્પાદન માટે આવે છે. તો આ બંને ખર્ચાનો સરવાળો જે છે એને આપણે શું કહીએ છીએ? કુલ ખર્ચ કહીએ છીએ. એકદમ સિમ્પલ. સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચના સરવાળાને જ આપણે કુલ ખર્ચ કહીએ છીએ. પછી કુલ ખર્ચ અને ઉત્પાદન વચ્ચે કેવો સંબંધ છે? તો કાર્યકારણનો સંબંધ. હવે કાર્યકારણ મીન્સ શું? તો મતલબ કે જેમ ઉત્પાદન વધે તેમ કુલ ખર્ચ પણ વધે. બરાબર. એટલે કે એકનો સંબંધ બીજા સાથે હોય ને,
એકની અસર બીજા ઉપર થતી હોય તો એને એવા સંબંધને આપણે કાર્યકારણનો સંબંધ કહીએ છીએ. ઉત્પાદન વધે તો કુલ ખર્ચ વધે, ઉત્પાદન ઘટે ઓછો હોય તો કુલ ખર્ચ ઓછો, બરાબર. ઉત્પાદન શૂન્ય તો કુલ ખર્ચ પણ એ પ્રમાણે હોય છે. તો આ બંને વચ્ચે કેવો સંબંધ છે? કાર્યકારણનો સંબંધ છે, બરાબર. ઉત્પાદન વધતા કુલ ખર્ચમાં વધારો થાય છે, જે આપણે ઉપર સમજાય એ પ્રમાણે. હવે જો ઉત્પાદન વધતા સ્થિર ખર્ચ બદલાતો નથી. સ્થિર ખર્ચ જે શરૂઆતમાં કરવો પડે છે એટલો ને એટલો રહે છે, બરાબર. જે આપણે સ્થિર ખર્ચ રેખામાં OX ધરીને સમાંતર સ્થિર ખર્ચ હોય છે, અને આપણા ઉદાહરણમાં ₹100 એવો સ્થિર ખર્ચ દરેક ઉત્પાદનની સ્થિતિએ સ્થિર ખર્ચ ₹100 જ હતો. એટલે સ્થિર ખર્ચ જે છે એ બદલાતો નથી, પરંતુ અસ્થિર ખર્ચમાં વધારો થાય છે. આપણને ખબર છે કે અસ્થિર ખર્ચ એટલે ઉત્પાદન સાથે સંબંધ ધરાવે છે. ઉત્પાદન જેમ જેમ વધતો જાય છે તેમ તેમ અસ્થિર ખર્ચ પણ વધતો જાય છે. એટલે કે ઉત્પાદનમાં સ્થિર ખર્ચ બદલાતો નથી, પરંતુ અસ્થિર ખર્ચમાં વધારો થાય છે. એનો મતલબ એવો થયો કે કુલ ખર્ચમાં અસ્થિર ખર્ચમાં વધારાના પ્રમાણ જેટલો જ વધારો થાય છે. હવે સ્થિર ખર્ચ તો સ્થિર જ હતો, જે વધારો થયો એ શેમાં થયો? અસ્થિર ખર્ચમાં, બરાબર. તો કુલ ખર્ચ બરાબર અસ્થિર ખર્ચમાં જેટલો વધારો થયો એટલો જ વધારો શેમાં થયો છે? કુલ ખર્ચમાં થયો છે. એટલે કુલ ખર્ચમાં જે વધારો થયો એ કોના બરાબર જેટલો હોય છે? તો અસ્થિર ખર્ચ બરાબર જેટલો હોય છે. હવે કુલ ખર્ચની રેખા અસ્થિર ખર્ચની રેખાની ઉપરના ભાગમાં હોય છે. જે કુલ ખર્ચની રેખા જે છે, બરાબર, જે આપણે આકૃતિમાં સમજશું, તો એ કુલ ખર્ચની રેખા એટલે કે સ્થિર ખર્ચ વત્તા અસ્થિર ખર્ચ બને, તો એની રેખા જે છે એ અસ્થિર ખર્ચ રેખાના ઉપરના ભાગમાં હોય છે. અને આ બંને જે વચ્ચેનું અંતર જે છે એ સરખું હોય છે. આ બંને એટલે અસ્થિર ખર્ચ અને કુલ ખર્ચ, એ બંને રેખા વચ્ચેનું અંતર જે છે એ સરખું હોય છે. આ કોષ્ટક ઉપરથી આપણે સમજીએ તો જો ઉત્પાદન, અહીંયા સ્થિર ખર્ચ અને અહીં અસ્થિર ખર્ચ. હવે આ બંનેનો સરવાળો એ સરવાળાથી જ શું મળે છે? કુલ ખર્ચ મળે છે. હવે જો સ્થિર ખર્ચ ક્યારે બદલાતો નથી, આપણે સમજાતા ને કે સ્થિર ખર્ચ સ્થિર જ રહે છે. તો 0 વસ્તુનું ઉત્પાદન હોય, 10 વસ્તુનું, 20, 30, 40 કે 50, ગમે તેટલું ઉત્પાદન હોય, સ્થિર ખર્ચ શરૂઆતમાં કરવો પડતો હોય છે. એટલે સ્થિર ખર્ચ સ્થિર જ રહે છે. જ્યારે અસ્થિર ખર્ચ કોને કહીએ છીએ? કે ઉત્પાદન જેમ વધે તેમ અસ્થિર ખર્ચ પણ વધે. એટલે કે ઉત્પાદન વધતા અસ્થિર ખર્ચમાં વધારો થાય છે. એટલે જોઈ શકાય છે કે 0 વસ્તુનું ઉત્પાદન છે ત્યારે અસ્થિર ખર્ચ 0. હવે 10 વસ્તુનું ઉત્પાદન, અસ્થિર ખર્ચ 80. આપણે અગાઉ આકૃતિમાં જ જોયું હમણાં. તો 20 વસ્તુનું ઉત્પાદન તો અસ્થિર ખર્ચ 150, 30 વસ્તુનું ઉત્પાદન તો 210. આ રીતના અસ્થિર ખર્ચ જે છે ઉત્પાદન વધતા વધે છે. હવે કુલ ખર્ચમાં આપણે હમણાં જ અર્થ સમજ્યા કે કુલ ખર્ચ એટલે આ બંને જે છે, આ બંનેનો સરવાળો, બંને ખર્ચનો સરવાળો એટલે આપણે શું કહીએ છીએ? કુલ ખર્ચ. તો 100 + 0 એટલે 100, 100 + 80 એટલે કેટલો? 180, 100 + 150 એટલે 250, 100 + 210 એટલે 310, 100 + 290 એટલે કે 390, અને 100 + 390 એટલે બરાબર 490. તો ટૂંકમાં સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચનો સરવાળો એટલે કુલ ખર્ચ આપેલું છે, બરાબર. હવે આને આપણે આકૃતિ દ્વારા સરળ રીતે સમજીએ. તો અહીં તમે આકૃતિને એકદમ ધ્યાનથી ઓબ્ઝર્વ કરો તો તમને સમજાશે કે આ જે 100 વાળી જે આ રેખા જે છે, બરાબર, આ રેખા સીધી રેખા છે. મતલબ કે આ રેખા કઈ છે? તો સ્થિર ખર્ચ. સમજો બરાબર, આ કઈ રેખા છે? સ્થિર ખર્ચની રેખા છે, બરાબર. અને આ જે રેખા જે છે, આ તમે જોઈ શકો છો, આ રેખા જે છે એ કઈ રેખા છે? તો અસ્થિર ખર્ચની રેખા છે. આ રેખા અસ્થિર ખર્ચ છે, બરાબર. અને ઉપરની જે રેખા જે છે એ કઈ છે? કુલ ખર્ચ રેખા છે. અનુસૂચિમાં જોઈ શકાય છે એ પ્રમાણે જ આ રેખા જે છે એ બની છે, બરાબર. તો અનુસૂચિ પ્રમાણે આપણે જોઈએ તો જો આમાં તો દરેક બિંદુએ 100 જ છે. સ્થિર ખર્ચ જે છે એ દરેક બિંદુએ 100 જ છે,
એટલે આ બિંદુઓને જોડવાથી આપણને કઈ રેખા મળે છે? સ્થિર ખર્ચ રેખા મળે છે. પછી આ અસ્થિર ખર્ચ રેખા જે છે, બ્રાઉન કલરની જે રેખા છે અસ્થિર ખર્ચ રેખા, તો 0 વસ્તુનું ઉત્પાદન તો અસ્થિર ખર્ચ 0, 10 વસ્તુનો ઉત્પાદન તો અસ્થિર ખર્ચ આપણે જોયું હતું કે 80, અહીંયા 80 જેટલું છે, બરાબર, અહીંયા 80 હશે. પછી 20 વસ્તુનું ઉત્પાદન તો અહીંયા આપણે જોયું હતું 150 એકમોનું ઉત્પાદન, અને 30 વસ્તુનો ઉત્પાદન તો 200 રૂપિયાનો ખર્ચ. આ રીતના જેમ ઉત્પાદન વધતો જાય છે તેમ તેમ અસ્થિર ખર્ચ પણ વધતો જાય છે, અને આ બિંદુઓ જોડવાથી આપણને કઈ રેખા મળે છે? અસ્થિર ખર્ચ રેખા મળે છે, જે બ્રાઉન કલરમાં આપેલી છે. અને આ સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ, આ જે સીધી રેખા છે એ સ્થિર ખર્ચ OX ધરીને સમાંતર છે, સ્કાય કલરની છે, તો એ રેખા અને બ્રાઉન કલરની રેખા, બરાબર, અસ્થિર ખર્ચ. તો આ સ્થિર ખર્ચ વત્તા અસ્થિર ખર્ચ આ બંનેના સરવાળાથી આપણને કઈ રેખા મળે છે? કુલ ખર્ચ રેખા મળે છે, જે ગ્રીન રેખા જે છે એ કુલ ખર્ચ રેખા છે, જે અનુસૂચિમાં જોયું એ પ્રમાણે જ આપેલી છે. હવે એ આકૃતિને સમજીએ તો આપણને ખબર છે કે OX ધરી ઉપર શું આપેલું છે? ઉત્પાદનના એકમો આપેલા છે. OY ધરી ઉપર શું આપેલું છે? ઉત્પાદન ખર્ચ દર્શાવવામાં આવ્યું છે, આકૃતિમાં દેખાય છે એ પ્રમાણે. આપણને ખબર છે કે જેમ જેમ ઉત્પાદન વધે છે તેમ તેમ કયો ખર્ચ વધે છે? અસ્થિર ખર્ચ વધે છે. જ્યારે સ્થિર ખર્ચ જે છે એ દરેક સ્થિતિએ 100 જ હોય છે, એટલે કુલ ખર્ચમાં પણ વધારો થાય છે. જો ઉત્પાદન વધે તો સ્થિર ખર્ચ બદલાતું નથી, એટલે કે 100 જ હોય છે આપણી આકૃતિ પ્રમાણે, અનુસૂચિ પ્રમાણે. પરંતુ અસ્થિર ખર્ચમાં શું થાય છે? વધારો થાય છે. અસ્થિર ખર્ચમાં વધારો થાય એટલે કુલ ખર્ચમાં પણ વધારો થાય. આગળની સમજૂતીમાં આપણે સમજ્યા એ પ્રમાણે. પછી જોઈએ તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જો સ્થિર ખર્ચ રેખા જે છે એ OX રેખાને સમાંતર છે, મતલબ કે દરેક સ્થિતિએ 100 જે છે એ ખર્ચ આવે છે, એટલે સ્થિર ખર્ચ OX રેખાની જેમ જ સીધી રેખામાં છે. જે ઉત્પાદનની દરેક સ્થિતિએ સ્થિર છે, મતલબ ઉત્પાદન સાથે એનો કોઈ લેવા દેવા જ નથી. સ્થિર ખર્ચને ઉત્પાદન સાથે કોઈ સંબંધ નથી, એટલે કે ઉત્પાદનની દરેક સ્થિતિએ શું છે? સ્થિર રહે છે. ઉત્પાદન શૂન્ય હોય તો પણ સ્થિર ખર્ચ રેખા, ઉત્પાદન શૂન્ય હોય છે તો પણ સ્થિર ખર્ચ તો 100 રૂપિયા જ આવે જ છે, જ્યારે અસ્થિર ખર્ચ જે છે એ શૂન્ય હોય છે. આપણે શરૂઆતની સ્થિતિમાં જોયું કે 0 ઉત્પાદન સ્થિર ખર્ચ પણ 100 રૂપિયા છે, જ્યારે અસ્થિર ખર્ચ શૂન્ય છે. ઉત્પાદનમાં જેમ જેમ વધારો થતો જાય છે તેમ સ્થિર ખર્ચ બદલાતો નથી. જો ઉત્પાદનમાં વધારો થાય કે ઘટાડો થાય, સ્થિર ખર્ચ સ્થિર જ રહે છે, 100 રૂપિયા જ રહે છે. પરંતુ શેમાં વધારો થાય છે? અસ્થિર ખર્ચમાં વધારો થાય છે. એટલે અસ્થિર ખર્ચની જે રેખા જે છે ઉપર તરફ જાય છે, ડાબીથી જમણી બાજુ તરફ જાય છે, જે બ્રાઉન કલરની છે. એટલે અસ્થિર ખર્ચ જે છે રેખા જે છે એ ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતી હોય છે, જે દર્શાવે છે કે ઉત્પાદન વધતા અસ્થિર ખર્ચમાં વધારો થાય છે. અને આપણે એ પણ સમજ્યા હતા કે અસ્થિર ખર્ચમાં જેટલો વધારો થાય છે એ કુલ ખર્ચમાં પણ એટલો જ વધારો થાય છે, એટલા જ દરે વધારો થાય છે, અને દરેક સ્થિતિએ બંને વચ્ચેનું અંતર સરખું રહે છે. એટલે કે કુલ ખર્ચ રેખા જે છે અસ્થિર ખર્ચની રેખાની ઉપર તરફ સમાંતર હોય છે. આપણે અહીંયા આકૃતિમાં જોઈ શકીએ છીએ કે આ બંને જે છે, આ બંને વચ્ચેનો ગેપ જે છે, જો આ બંને વચ્ચેનો ગેપ, આ બ્રાઉન કલરની રેખા અસ્થિર ખર્ચ છે અને ગ્રીન કલરની રેખા જે છે એ કુલ ખર્ચ છે. તો આ બંને વચ્ચેનો જે અંતર જે છે એ દરેક સ્થિતિએ સરખો છે. એટલે જેટલો અસ્થિર ખર્ચમાં વધારો થતો હશે એટલો જ પ્રમાણમાં એમ થાય છે કે એટલા જ અંતરે કુલ ખર્ચમાં પણ વધારો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અસ્થિર ખર્ચ અને કુલ ખર્ચને સમજવાનો પ્રયત્ન કર્યો છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો જે છે એને 1-2 વાર બરોબર ધ્યાનથી સમજવાનો પ્રયત્ન જો આપણે કરશું તો ચોક્કસ તમને સમજાશે. એકદમ ઇઝી છે, બિલકુલ સરળ છે, કંઈ જ ગોખવાની જરૂર ન પડે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. વિડીયો જોવા બદલ થેન્ક્સ.